અને આ તરફ ભારે વરસાદના પગલે ભુજ પુણે ભુજ પાલનપુર ટ્રેન રદ કરવામાં આવી છે। આ ટ્રેન રદ કરતા અનેક પ્રવાસીઓ અટવાયા છે। ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહાર જતા પ્રવાસીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજના રેલવે સ્ટેશન ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમે મુલાકાત કરી। ગુજરાત ફર્સ્ટની સાથે પ્રવાસીઓએ વાતચીત પણ કરી અને એમને શું મુશ્કેલી છે તેઓ પણ તેમના દ્વારા વર્ણવવામાં આવી। વરસાદને લઈને મોટાભાગની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ભુજના રેલવે સ્ટેશન ખાતે અત્યારે પ્રવાસીઓનો જમાવડો અત્યારે જોવા મળી રહ્યો છે અને આજે સવારથી જ મોટાભાગની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। અત્યારે ભુજથી પુણે તરફની જે ટ્રેન છે તે પણ રદ કરી દેવામાં આવી છે। પરિણામે લોકોને પારાવાર હાલાકીનો સામનો અહીં કરવો પડી રહ્યો છે। અત્યારે પ્રવાસીઓ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે અને ખાસ કરીને છેલ્લા 2 દિવસથી આ સમસ્યા અહીં નજરે પડી રહી છે અને ખાસ રેલવે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ અત્યારે પ્રવાસીઓ દ્વારા અત્યારે કરવામાં આવી છે અને આજે બીજા દિવસે પણ મોટા ભાગની ટ્રેનો રદ કરી દેવાઈ છે। એમ મુનાફતે કૌશિક થયા ગુજરાત। છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને મોટાભાગની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। આજે બીજો દિવસ છે અને ભુજ પુણે જે ટ્રેન છે તે રદ કરી દેવામાં આવી છે। સાથે ભુજ પાલનપુર જે ટ્રેન છે તે પણ અત્યારે રદ કરી દેવામાં આવી છે। અત્યારે મોટી સંખ્યામાં અત્યારે જોવા જઈએ તો પ્રવાસીઓ અહીં આવ્યા છે અને ખાસ જોવા જઈએ તો ટ્રેનો રદ થવાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો ટ્રેનો રદ કરવાને લઈને અત્યારે મુશ્કેલીનો સામનો પ્રવાસીઓ કરી રહ્યા છે। ત્યારે એને જે સ્થાનિક પ્રવાસી છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, શું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? એ તો હવે આપણે બી સમજે ના કરી શું સામનો કરવાનો છે। હવે ક્યારે આ લોકો આપણે જજમેન્ટ એ લોકો પહેલા કીધું કે ભાઈ અમે તો આજે 20 કિલોમીટર થી અહીંયા આવે છે તો અમને અહીંયા આવે પછી જાણ થઈ કે ગાડી રદ કરવામાં આવી છે। એ લોકો સવારના મેસેજ કરી અમે ઘરથી ન નીકળ્યા હોત। આ તો બહુ કઠિન પરિસ્થિતિ સર્જાણી છે કે ત્યાંથી આવીને હવે પાછું રિટર્ન જવું।